વંશની મમ્મી આકાશ નો એ પાછળ બેઠા. વંશ કેવી મજા આવે બોલ કઈ. લાઇટિંગ જોતો આવે ત્યારે તો વધે ભણતા ત્યાં. હેલો એવરીવન, તો આપણે બપોરનું જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે. જો આમાં દાળ છે, ભાત, પાપડ, બટેટાનું શાક અને રોટલી હજી કરવાનું બાકી છે. તો એ રોટલી થઈ જાય પછી આપણે મસ્ત જમી લઈએ. જમીને અને થોડી વારમાં પાછા આપણે મળશું. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું ગાઈસ. તો અત્યારે અમે પાછા જાશું જ્યાં રૂટીન છે તે જ. હમણાં 2-3 દિવસ આવી રીતના વ્લોગ્સ આવશે અને શોર્ટ વ્લોગ આવશે, કેમ કે આજ નથી પહોંચાતો હમણાં 2-3 દિવસથી, કેમ કે લેવા દેવાનું વધારે થઈ ગયું છે અને થોડુંક ગોઠવવું બધું પડે એટલે પછી એટલો ટાઈમ ના રહે. એટલે હમણાં શોર્ટ વિડીયો આવશે 9 થી 10 મિનિટ સુધીના. એન્ડ હા, એક ભૂમિ ચૌધરી કરીને દીદી છે, જે મારે એના કોન્ટેક કરવો તો પ્લીઝ મને ઇન્સ્ટામાં દીદી મને મેસેજ કરજો ને મારે થોડું કામ છે. તો જો આ વિડીયો જોતા હોય તો એન્ડ હા, હજી સુધીમાં મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. એન્ડ ચાલો હવે આજ પણ અમે જાશું, થોડું ઘણું છે આજે તો એ પણ લઈ આવીએ. ને મારો વંશભાઈ અત્યારે ઉઠ્યો છે, જો નાસ્તો કરે છે અત્યારે. ચાલો. You don't see the things I see. I tell you things you won't believe. Above the skies overseas, I hear them all, those places calling me. To never give up, to never back down. You get through the storm. ક્યાં થઈ પેલો ક્યાં જવું હવે આપણે? અમારે છે ને ભૂલભુલામની જવું છે, અહીંયાથી જાય છે અત્યારે અંદર. અમારે છે ને જુનાગઢના એ શોપિંગ સેન્ટરમાં એક ખાસિયત છે, બધી શોપ પાસે જોઈએ એક સરખી. એ લીધું કે એકવાર. You don't see the things I see. I tell you things you won't believe. Above the skies overseas, I hear them all, those places calling me. To never give up, to never back down. You get through the storm. Even the nights the darkest before the dawn. Live your life, live your dream. It's the sound of soul in me. હેલો એવરીવન, તો અત્યારે વાગ્યા છે 8. અમે હજી જસ્ટ પહોંચી જ રહ્યા છે. ગામમાં ગયા હતા શોપિંગ માટે, તો ફાઇનલી બધું શોપિંગ પણ ફિનિશ થઈ ગયું છે આજે. અને અહીંયા જે આપણે દાલબાટી જે રેસ્ટોરન્ટ છે ત્યાં આપણે જવાનું છે. જુનાગઢ આવવું એટલે કેટલા ટાઈમથી હું કરતી હતી કે આજ જાઉં કાલ જાઉં, પણ ટાઈમ જ ના મળતો. આજ ફાઇનલી જો ત્યાંનું પણ મુહૂર્ત આવી ગયું છે એટલે ત્યાં જાય છે. જે આપણા મનુમાં છે, મારા આઈમાં, એના દીકરા અશોકભાઈનું છે, એટલે ત્યાં જાય અને ત્યાંની મુલાકાત કરાવીશ છે દાલબાટીનું. તો ચાલો મારા બ્લોગમાં છેલ્લે સુધી બી કન્ટિન્યુ રહેજો. ચાલો, વંશની મમ્મી આકાશ નો એ પાછળ બેઠા. વંશ કેવી મજા આવે બોલ કઈ. લાઇટિંગ જોતો આવે છે I hear them all, those places calling me. To never give up, to never back down. You get through the storm. Even the nights the darkest before the dawn. દાલ બાટી ખવાય ગયેલો હે વંશ જો. હા, નવરાત્રિમાં આવતું ઉદઘાટન. તો ફાઇનલી
ફાઇનલી ગાઈઝ તો અત્યારે જો અમે દાલ બાટી અન્નપૂર્ણા છે અન્નપૂર્ણા દાલ બાટી છે ત્યાં પહોંચી ગયા છે. ચાલો તમને બધાને અંદર જઈને બતાવું બધું. તો આ છે આપણી દાલ બાટી, જે આપણે બાટીનું ચૂરમું કરવાનું, એક ગ્લાસ છાશ, દાળ, પછી ભૂંગળા ને શું કહેવાય કે આપણે ડુંગળી ને બધું સાઈડમાં આપે છે. અને આપણા જો મેનુ બતાવીશ તમને, એટલે આપણે આ અનલિમિટેડ ડીશ લેવી હોય તો 130 રૂપિયા, અને ફિક્સ ડીશ હોય વ્યક્તિ દીઠ તો 120 રૂપિયા. એટલે આવું છે. જો ટેસ્ટ કરીને બતાવીશ કેવું લાગે એ તમને બધાને. જો કોઈને પાર્સલ કે કરવું હોય તો તે પાર્સલની પણ સુવિધા છે અહીંયા. કેવું લાગ્યું તમને દાલ બાટી? બહુ મસ્ત છે ગાઈઝ દાલ બાટી. જો અહીંયા કેટલા કસ્ટમર આવ્યા છે બધા. દેશી મોજ લેવી તો ખાટલા બી છે, પછી ખુરચી બી છે, તમારે કોઈને બેસવું હોય તો. જરૂરથી બધા એકવાર આવજો અહીંયા, પધારજો. હા, સરસ છે, એકદમ નેચરલ ટેસ્ટ છે. ઘર જેવો જ. જો વંશભાઈ વાળો મેચ. આ લોકોને લઈ લેજો, ચાલ તો બધીને લઈ એમ જાણું કંઈ. આપણે જુનાગઢની અંદર મધુરમમાં વંથલી રોડ મામાદેવ મંદિરની સામે અન્નપૂર્ણા દાલ બાટી, એટલે કે આપણે જે રાજસ્થાનની અંદર વસ્તુ જે બને છે દાલ બાટી ત્યાંની ફેમસ છે, એ આ વસ્તુ આપણે જુનાગઢમાં બનાવીએ છીએ. એક ફરી મુલાકાત લ્યો, મોટા સુધી જમી શકે. હા, નાનાથી લઈને હા, કોઈ સાઈડ ઇફેક્ટ ના લાગે એની. પ્લસ એ કે તમને જ્યાં આ વસ્તુ જમવા મળે છે એ જ વસ્તુ અમે અહીંયા દઈશું, નહીં કે કોઈ એમાં ગરમ મસાલા કે ના કોઈ તમને એવું કંઈ પ્રોબ્લેમ થઈ શકે. અમારે બનાવે છે. બોલો. મસ્ત ટેસ્ટ છે હો. તો અહીંનો ટાઈમ છે 7:30 થી 11:30 વાગ્યા સુધીનો. જો અહીંથી તમે નીકળતા હોય તો આપણે અન્નપૂર્ણા દાલ બાટીની મુલાકાત જરૂર લેજો. તો ચાલો હું તમને બધાને બતાવીશ આગળ પણ તો મારા વ્લોગમાં. મધુરમ વંથલી રોડ મામાદેવના મંદિર સામે. હા, અન્નપૂર્ણા દાલ બાટી. રેડ. ચાલો.
તો એમાં એવું હતું કે આજે અશોકભાઈ ને રાજભાઈ ને એ હોટલે આવતા હતા, જે અન્નપૂર્ણા દાલ બાટી હોટલ છે ત્યાં. અને હું કેટલા ટાઈમથી જાઉં કરતી હતી, તો ફાઇનલી જો એ આજે આવતા હતા ને તો પછી હું ત્યાં ગઈ હતી ને ફર્સ્ટ ટાઈમ વિઝિટ લીધી. અને ત્યાંની બહુ મસ્ત દાલ બાટી હતી, જે આપણે રાજસ્થાનને પ્યોર ટેસ્ટ કહીએ ને તો એકદમ નેચરલ ટેસ્ટ હતો અને દેશી આપણે કહીએ ને તો એ વાઇબ્સ આવતી હતી. તો ત્યાં તમારે જરૂર ને જરૂર મુલાકાત લેજો. એન્ડ ને જો અત્યારે બસ જો દાલ બાટી જમીને અમે અત્યારે ઘરે પહોંચ્યા જ છીએ. અને વંશ આજે આવ્યો તો એટલે થાકી ગયો, એટલે મમ્મી જો એને સુવરાવે જ. અને બેન કાલનો વ્લોગ અપલોડ થયો જ છે, હજી 9:30 થયા છે, એટલે જો એ વ્લોગ્સ જોવે ને હું પછી આ વિડીયો અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, શી યુ, ટેક કેર, જય માતાજી.